ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ? મજામાં? જુઓ, આજના લેક્ચરમાં આપણે વધારાના સ્વાધ્યાયના દાખલા જોઈ કાઢીશું. એટલે ભાઈ આપણો આખો ફર્સ્ટ પાર્ટ કમ્પ્લીટલી પૂરો થઈ જશે. હે જલસા પડી જશે, પહેલો પાર્ટ પૂરો. ભાઈ ટેમ્પો મજા, બીજી ચોપડી તો ફટાફટ પતી જશે ભાઈ. હા, પહેલીમાં જ મહેનત છે. જોજો ભાઈ, વધારાના સ્વાધ્યાયમાં સૌથી પહેલાં જે ભાઈ સમજૂતી પ્રકારના બે પ્રશ્નો છે, જુઓ એ આપણે દર વખતની જેમ જુઓ. પહેલાં મેં બોર્ડ ઉપર લખી કાઢ્યા છે, પછી તમને સમજાવી દઉં વ્યવસ્થિત રીતે એકદમ. જુઓ, સૌથી પહેલાં સ્વાધ્યાયનો 14મો સવાલ આવો છે. તમને એવું કીધું છે, ભૌતિક શાસ્ત્રમાં જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં વિદ્યુત ચુંબકીય વિકિરણો સાથે પરિપ્રેક્ષ્ય જુદા જુદા વિભાગો આપ્યા છે. એમાં એમ હા, ભારે ભારે ભાઈ શબ્દો વાપર્યા છે અમુક જગ્યાએ, બરાબર. સંકળાયેલી કેટલીક પ્રચલિત સંખ્યાઓ નીચે દર્શાવેલ છે તે વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા ભાગમાં આવેલા છે તે જણાવો. ભાઈ 21 સેન્ટીમીટર તરંગ લંબાઈ માં પરમાણ્વિક હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જિત તરંગ લંબાઈ. ભાઈ 21 સેન્ટીમીટરની તરંગ લંબાઈ જે છે ભાઈ, સેન્ટીમીટર કે મીટર ક્રમની તરંગ લંબાઈ હોય સૌથી મોટી તરંગ લંબાઈ, તો એ કઈ હશે? રેડિયો તરંગો. હા બડી ભાઈ, તમારે સૌથી નાની સૌથી મોટી યાદ રાખવાની, એટલે તમને ખબર પડી જાય. હા જુઓ, સૌથી નાની તરંગ લંબાઈ તમારી કઈ થાય? મીટર ક્રમની હોય, સેન્ટીમીટર મીટર, તો કઈ હશે? રેડિયો તરંગ, બરાબર. અને સૌથી નાની તરંગ લંબાઈ હોય 10⁻13 10⁻14 મીટર, તો ગામા કિરણો હોય. એમાં ઊંધું, એની આવૃત્તિ બહુ જ વધારે હોય. એની આવૃત્તિ ઓલમોસ્ટ 10⁻20 હર્ટ્ઝ હોય. ખબર પડી ગઈ? ધ્યાન રાખજો. ચલો બીજું, 1057 મેગાહર્ટ્ઝ. 1057 ભાઈ તમે સમજો, તમને આપેલું છે અને તમને એવું કહે છે કે એટલી આવૃત્તિ ધરાવતા રેડિયો તરંગો જે છે, બરાબર, ઓળખાતી ઘટના કે જેમાં હાઇડ્રોજનમાં ખૂબ જ નજીક આવેલા બે ઉર્જા સ્તરોમાંથી ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, એ બી ભાઈ તમારા ક્યાં આવશે? 1057. ભાઈ અહીંયા આગળ જોજો, મેગા હર્ટ્ઝ આપ્યું છે ભાઈ, હર્ટ્ઝ નથી. મેગા હર્ટ્ઝ આપ્યું હોય 1057, બરાબર. એટલે ભાઈ તમારું સમજો 1057 મેગા હર્ટ્ઝ છે. ભાઈ જુઓ, 300 એટલે આપણને ખબર છે કે ભાઈ તરંગો જે છે અલ્ટ્રાવાયોલેટ અને ભાઈ એ બધા બહુ નજીક છે. એટલે 1057 મેગા હર્ટ્ઝની આવૃત્તિ હોય, એક વખત આપણે ચેક કરી લઈએ ભાઈ, એટલે ભૂલ ના પડે. 1057 મેગા હર્ટ્ઝ. જુઓ, ઓલમોસ્ટ દ્રશ્ય કિરણો છે એ બધા 10ની કેટલી ઘાતમાં આવે છે? 9. દ્રશ્ય પ્રકાશ 10⁹ આવે છે ભાઈ. 10⁹ હર્ટ્ઝ હોય તો, બરાબર, 10⁹ મેગા હર્ટ્ઝ, બરાબર. 10⁹ હર્ટ્ઝ એટલે એના કરતાં ઓછી આવૃત્તિ થશે ભાઈ. એના કરતાં આવૃત્તિ ઓછી એટલે પાર જાંબલી કે ક્ષ કિરણોમાં જ આવશે. એના કરતાં ઓછી આવૃત્તિ, તો વધારે થાય. ઓછી આવૃત્તિ એટલે પાર રક્તમાં અથવા માઇક્રોવેવ્સમાં આવશે. હા ચાલો, માઇક્રોવેવ્સમાં લખી કાઢીએ. આ જે છે મેગા હર્ટ્ઝ હોય, માઇક્રો તરંગો પણ શક્ય છે ભાઈ. અને હા, બહુ નજીક ફરક છે ભાઈ. એકચ્યુઅલી આવો સવાલ ના પૂછવો જોઈએ, પણ મેગા હર્ટ્ઝ પૂછ્યું છે તો આપણે લખવું પડે ભાઈ, બરાબર. માઇક્રોવેવ્સ લખજો, એ સાચો જવાબ છે, ચાલશે પાર રક્ત કરતાં. હવે એના પછી જુઓ શું કહે છે, 2.7 કેલ્વિન તાપમાન. હવે જુઓ, તાપમાન આપ્યું હોય ને ભાઈ, તો આપણે નાના હતા ને, કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણ, એના માટે વિનનો સ્થાનાંતરનો નિયમ આવતો હતો. તો વિનના સ્થાનાંતરના નિયમ મુજબ λT બરાબર અચળ થતું હતું. અને અચળાંકની કિંમત જોજો, 0.29 સેન્ટીમીટર કેલ્વિન હતી. મીટરમાં લખો તો 10⁻2 થાય હજી. હા, તો તમે કોને લેમ્ડાના કરતા બનાવો? લેમ્ડા એટલે તરંગ લંબાઈ, એમ એટલે મહત્તમ તરંગ લંબાઈ, T
ટી છેદમાં નાખી દીધું 0.29 ભાગ્યા 2.7 0.11 સેન્ટીમીટર. ભાઈ આના જેટલું ને જેટલું જ થાય માઇક્રોવેવ્સ. ખબર પડી? આ ખાસ ધ્યાન રાખજો. એના પછી જોજો ત્રીજું, ચોથું છે સિમ્પલ 5890 એંગસ્ટ્રોમથી 5896 એંગસ્ટ્રોમ. ભાઈ આ જે છે એ જોવા જાઓ તો 4000 થી 7000 એંગસ્ટ્રોમની વચ્ચે થયું. જે આપણે જોઈ શકીએ છીએ એ પ્રકાશ છે, એટલે કે દ્રશ્ય પ્રકાશ. ભાઈ ઈ 14.4 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. ભાઈ 14.4 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ એમને તમને યાદ રાખો ને તો ખબર પડે. ભાઈ આવૃત્તિ શોધો તો પણ વાંધો નથી, અને આવૃત્તિ શોધો તમે 3.49 1018 હર્ટ્ઝ થશે. એટલે ક્યાં આવે? ક્ષ કિરણોના અંતમાં આવે અને ગામા કિરણોની શરૂઆત થાય. ભાઈ ઓપ્શનમાં જનરલી તમને ક્ષ કે ગામા બેમાંથી એક જ આપ્યું હશે, પણ નથી ને કદાચ તમને એવું પૂછે બંને વસ્તુ આપી હોય તો ક્ષ કિરણો જવાબ લખજો. ઓકે, 10⁻20 19-20 હોય 18 થી વધારે તો પછી તમારે જવાબ શું લખવાનો? ગામા કિરણો. હા, 18 સુધી બને ત્યાં સુધી શું કરવાનું? ભાઈ ક્ષ કિરણો લખવાના. જુઓ હવે ભાઈ અગત્યની વસ્તુ જુઓ શું કહે છે તમને. સ્વાધ્યાયનો 15મો સવાલ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. દૂરના અંતરના રેડિયો પ્રસારણ માટે શોર્ટ વેવ બેન્ડ વપરાય છે. શા માટે? ભાઈ કારણ કે આયનોસ્ફિયર જે છે, આ જે શોર્ટ વેવ બેન્ડ જે છે ને ઓલમોસ્ટ 10 મેગાહર્ટ્ઝ સુધી હોય. હા, તમે સમજો આપણે લખેલું જ છે, જુઓ છે 4.75 મેગાહર્ટ્ઝથી 9.9 મેગાહર્ટ્ઝ. આ શોર્ટ વેવ બેન્ડ એટલે આ વિસ્તારમાં આવે. અને 30 મેગાહર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિ જે છે એ હવામાં રહેલા ઇલેક્ટ્રોન અને ધન આયનોનો બનેલો વિસ્તાર, જેને આયનોસ્ફિયર કહેવાય. હા, આ આયનોસ્ફિયર તમે સમજો 70-80 થી લઈને 350-400 કિલોમીટર સુધી વિસ્તારમાં પથરાયેલો છે. આ આયનોસ્ફિયરથી એ જે તરંગો છે એનું પરાવર્તન થાય, પૃથ્વી પર પાછા આવે અને જ્યાં રિસીવર મૂક્યા હોય ત્યાં રિસીવ કરી શકાય. ક્લિયર? એટલે એનો ઉપયોગ થાય. બરાબર? કારણ કે એનું આયનોસ્ફિયર દ્વારા શું થાય છે? પરાવર્તન. બીજું, દૂરના અંતરના ટીવી પ્રસારણ માટે ઉપગ્રહનો ઉપયોગ જરૂરી છે. શા માટે? હવે જુઓ ભાઈ, પૃથ્વી પર બી બહુ જ દૂરના અંતર હોય. ભાઈ તમે સમજો ઇન્ડિયા હોય ને ઓસ્ટ્રેલિયા હોય, ઇન્ડિયા અમેરિકા, તો ભાઈ તમે સમજો બહુ જ વધારે પડતા સમજો લાખો કિલોમીટરનું અંતર છે, હજારો લાખો કિલોમીટર. હવે આટલા બધા દૂરના અંતર માટે પૃથ્વીની વક્રતા નડે. અને બીજી વસ્તુ કે સૌથી પહેલી અગત્યની વસ્તુ, આયનોસ્ફિયર જે છે એ ઊંચી 30 મેગાહર્ટ્ઝથી ઊંચી આવૃત્તિ ધરાવતા તરંગોનું પરાવર્તન નથી કરાવી શકતો. એટલે આયનોસ્ફિયર ના કરાવી શકે એટલે થાય શું? 30 મેગાહર્ટ્ઝથી વધારે આવૃત્તિ હોય ને ભાઈ, તો એ કિરણો જે છે તરંગો એ ભેદીને બહાર જતા રહે. આયનોસ્ફિયરને ભેદીને બહાર જતા રહે એટલે એનો મતલબ શું થશે ભાઈ? સાંભળજો, આરપાર જતા રહેતા હોવાથી ફરી પાછા ભાઈ ના આવી શકે. અને એટલા માટે આપણે શું ઉપયોગ કરીએ છીએ? ઉપગ્રહ, સેટેલાઇટ. અને એમાં બી મેઇન બે પ્રકારના ઉપગ્રહનો ઉપયોગ થાય, ભૂસ્થિર ઉપગ્રહ અને ધ્રુવીય ઉપગ્રહ, જે આપણે 8મું ચેપ્ટર ગુરુત્વાકર્ષણમાં જોઈ લીધું હતું ભાઈ. જોજો હવે એના પછી ભાઈ સી, પ્રકાશીય અને રેડિયો ટેલિસ્કોપ પૃથ્વીની સપાટી પર રચવામાં આવે છે જ્યારે ક્ષ-કિરણ ખગોળ વિજ્ઞાન, એસ્ટ્રોનોમી એટલે ખગોળ વિજ્ઞાન ભાઈ, એ પૃથ્વીને પરિક્રમણ કરતા ઉપગ્રહ પરથી જ થઈ શકે છે. શા માટે? કારણ કે ભાઈ જે ક્ષ-કિરણો છે અને દ્રશ્ય પ્રકાશ છે એ વાતાવરણમાં શોષાઈ જાય છે. ખબર પડી? અને જેમ જેમ ઉપર જતા જાઓ એમ ભાઈ હવા પાતળી થતી જાય એટલે ત્યાં આગળ શોષાવાનું પ્રમાણ ઓછું હોય અને ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી લગભગ 36,000 કિલોમીટરની ઊંચાઈએ હોય. અને આટલી ઊંચાઈએ હવા શું થઈ જાય? બહુ જ પાતળી. હા, અને ત્યાંથી બી એનું પરાવર્તન ના થઈ શકે અને એટલા માટે ઇઝીલી રિસીવ થઈ જાય. હા, એટલા માટે
એનો ઉપયોગ કરવામાં આવે છે. જુઓ, કારણ કે રેડિયો તરંગો તથા દ્રશ્ય તરંગો માટે પૃથ્વીનું વાતાવરણ પારદર્શક છે, પરંતુ એક્સરેઝનું પૃથ્વીના વાતાવરણ વડે શોષણ થઈ જાય છે. બરાબર? તેથી એક્સરેઝ એસ્ટ્રોનોમી માટે પૃથ્વીની સપાટીથી આશરે જુઓ કેટલી કિલોમીટર છે? 36,000. ક્લિયર? ની ઊંચાઈએ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે એવા ભૂસ્થિર ઉપગ્રહ. ભૂસ્થિર ઉપગ્રહ એટલે આપણને ખબર જ છે કે જેનું ભ્રમણ પૃથ્વીની સાથે સાથે થતું હોય. ભાઈ, ભ્રમણ શું થતું હોય? પૃથ્વી, ધારો કે આ પૃથ્વી છે, એ પોતાની ધરી ઉપર ભાઈ પૂર્વ પશ્ચિમ દિશામાં ભ્રમણ કરે છે, તો ઉપગ્રહ બી એવો જ રાખવો પડે ભાઈ કે જે એની સાથે સાથે જ ભ્રમણ કરે. એટલે પૃથ્વી પરથી જુઓ તો સ્થિર દેખાય. મોલા મેરે મોલા 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 દિલ में समा जा ख्वाजा मेरे ख्वाजा, યાદ છે ને ભાઈ? હા, એટલે પૃથ્વી પરથી જુઓ તો સ્થિર દેખાય. સમજી ગયા? જોજો શું કહે છે. એના પછી ભાઈ આગળ કહેવાય ડી. વાતાવરણના ઉપરના ભાગમાં રહેલ ઓઝોનનું નાનું સ્તર મનુષ્ય જાતિના અસ્તિત્વ માટે ખૂબ જ અગત્યનું છે. શા માટે? પારજાંબલી કિરણોના લીધે. ભાઈ આ જે ઓઝોનનું સ્તર છે એ ભાઈ માણસ, ભાઈ તમે સમજો, પૃથ્વી પર જે પારજાંબલી કિરણો આવે ને એ માનવજાત માટે હાનિ કરતા છે. હા, વધારે પડતા હાનિ કરતા છે ભાઈ પારજાંબલી કિરણો. હા, અલ્ટ્રાવાયોલેટ રેઝ. હવે આ ઓઝોન સ્તર જે છે એ આ અલ્ટ્રાવાયોલેટ કિરણોને રોકવાનું, યુવી રેઝને રોકવાનું કામ કરે છે. જો એ ના હોય તો ભાઈ માનવજાતને જીવવું અઘરું પડી જાય. સમજી ગયા? એટલે કારણ શું? પારજાંબલી કિરણોને શોષવા માટે. જો પૃથ્વીને વાતાવરણ ના હોય તો તેની સપાટીનું સરેરાશ તાપમાન અત્યારે છે તેના કરતાં વધારે કે ઓછું હોત? ઓછું હોત. તમારે જવાબ જ લખવાનો છે, સમજો. પણ હવે એનું કારણ કહી દઉં. ભાઈ પૃથ્વીને જો વાતાવરણ ના હોત તો તકલીફ શું પડતી? ભાઈ પૃથ્વી ઉપર ગરમી લાવવા માટે કોણ જવાબદાર? ઉષ્મા કિરણો તરીકે ઇન્ફ્રારેડ તરંગોનો ઉપયોગ થાય. અને ઇન્ફ્રારેડ તરંગો એટલે શું કહેવાય? પારરક્ત તરંગો. શું કહેવાય? પારરક્ત તરંગો. એને ઇન્ફ્રારેડ તરંગો કહેવાય. અને આ જે પારરક્ત તરંગો છે, સાંભળજો ધ્યાનથી ભાઈ, એ પૃથ્વી પર ગરમી લાવે છે. જો પૃથ્વીને વાતાવરણ ના હોત તો પૃથ્વીની સપાટી પરથી પરાવર્તન પામીને છટકી જાત ભાઈ. એ પૃથ્વી એને પકડી ના શકતી અને એ ઘુમાઈ દેતી પારરક્ત કિરણોને. તો પૃથ્વી પરનું તાપમાન જળવાઈ ના રહેતું, ગરમી ના જળવાઈ રહેતી. હાલના તાપમાન કરતાં તાપમાન બહુ જ નીચું જતું રહેત. હા, -°C, હા, -18, -20 પૃથ્વીનું સરેરાશ તાપમાન જ એટલું થઈ જાય, પછી રહી જ ના શકાય. હા, આ ખાસ ધ્યાન રાખજો. બરાબર? એના પછી આગળ છેલ્લો સવાલ છે. અમુક વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વી પર ગ્લોબલ વૈશ્વિક ન્યુક્લિયર યુદ્ધ થાય. ભાઈ આપણને ખબર છે બહુ ખતરનાક હોય ન્યુક્લિયર યુદ્ધ. આપણને ખબર છે હિરોશીમા અને નાગાસાકી, જાપાન ભાઈ અમેરિકાએ પરમાણુ બોમ્બ ફેંક્યો તો છે. બીજું વિશ્વ યુદ્ધ યાદ છે ને ભાઈ? હજી લોકો ખોળખાપણવાળા જન્મે છે ભાઈ. હા, આટલા બધા વર્ષો પછી પણ. એટલે સમજો બહુ ખતરનાક વસ્તુ છે ભૈયા. તો એવું કહે છે કે યુદ્ધ પછી ન્યુક્લિયર શિયાળાની તીવ્ર અસર દેખાશે કે જેથી પૃથ્વી પરના જીવન પર ખૂબ જ વિનાશકારી અસર થશે. આવી આગાહી માટે કયો આધાર હોઈ શકે? ભાઈ આ જ આધાર હોય કે ભાઈ જુઓ, ત્યારે ભાઈ ન્યુક્લિયર બોમ્બ ફૂટે ને ત્યારે શું તકલીફ પડે ખબર છે? ન્યુક્લિયર બોમ્બ ફૂટે એટલે બહુ જ બધો ન્યુક્લિયર કચરો જે છે એ હવામાં લટકતો થઈ જાય. એટલે નોર્મલ વાદળોની જગ્યાએ ન્યુક્લિયર વાદળો છવાઈ જાય. અને ન્યુક્લિયર વાદળો છવાઈ જાય તો જે પૃથ્વી પર કિરણો આવે છે એ આવતા અટકી જાય. અને અટકી જાય તો પાછી એ જ તકલીફ કે જે હાલમાં તાપમાન જે છે એના કરતાં બહુ જ નીચું જતું રહે. એટલે ન્યુક્લિયર શિયાળો ચાલુ થઈ જાય. અને તાપમાન પૃથ્વીનું -°C ઘૂસી જાય એટલે પૃથ્વી પરનું અસ્તિત્વ ભાઈ પછી રહે નહીં. આ તકલીફ થઈ જાય. સમજી ગયા? અને આવું ના થવું જોઈએ ભાઈ. આ તો આગાહી છે અમુક વૈજ્ઞાનિકોની, સમજો. એવું કંઈ થયું નથી. અને થાય તો શું થાય ખબર નહીં, પણ ના જ થવું જોઈએ ભાઈ. બહુ ખતરનાક વસ્તુ છે.
હા, એટલે કારણ કે આમાં શું બધા જોડે છે તો ખરી. હા, પરમાણુ બોમ્બ પણ એમ ઉપયોગ ના કરાય ભાઈ. હા, માનવજાત માટે બહુ જ નુકસાન કરતા છે. હા, જોજો ભાઈ. ક્લિયર? ડન ભાઈ. જુઓ, આ તમારો સ્વાધ્યાયનો 14મો અને 15મો સવાલ છે. થઈ ગયો? જુઓ, હવે ભાઈ વધારાના સ્વાધ્યાયના જે દાખલા છે એ ગણી કાઢીએ એટલે આખું આપણું 8મું ચેપ્ટર પતી જાય અને આખો પાર્ટ 1 કમ્પ્લીટ થઈ જાય. હે તાળા રાગડી તાળા પાણી થીમ થીમ ગડ ગડ ગડ. હે તારા રાગડી તાળા પાણી થીમ થીમ ગડ. હે નિપુણ સોળિયા આગળ તારા રાગ. આપણને મરાઠી આવડતું ને, આ તો જે મનમાં આવે ચાલુ હોય. હા, એટલે એવું ના વિચાર લે બોસ સાહેબને તો મરાઠી આવડે છે. આ તો શું કીધું ના હોત તો તમને ખબર ના પડતી. પણ આપણે શું એવું તમને લોકોને અંધારામ નહીં રાખતા ભાઈ. સમજી ગયા? એટલે આપણે સાચું કહી દઈએ. હે તાળા પાણી થીમ થીમ ગડ. આ સાચું છે આટલું. ભાઈ આગળનું નહીં ખબર કે નિપોણી સોળીએ આગાને ફાગાને શ્રાવણના ભાદરવાને બધું સેટ થઈ જાય ભાઈ. જોજો. ભાઈ સ્વાધ્યાયનો 11મો દાખલો જોજો. શું કહે છે ભાઈ? સ્વાધ્યાયનો દાખલા નંબર 11. રકમ આવી છે ભાઈ. ધારો કે શૂન્યાવકાશમાં રહેલ વિદ્યુત ચુંબકીય તરંગનું વિદ્યુત ક્ષેત્ર. જોજો ભાઈ, વિદ્યુત ચુંબકીય તરંગનું વિદ્યુત ક્ષેત્ર. જો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આવું આપ્યું છે, E બરાબર 3.1. ભાઈ સદિશ આપ્યો છે કોસ. ભાઈ વચ્ચે એકમો આપણે નથી લખતા. 1.8y પ્લસ 5.4 10⁶ t આઈ કેપ આટલા ન્યૂટન પર કુલંબ છે. પહેલો એવો સવાલ છે, પ્રસરણ દિશા કઈ? ભાઈ કોની પ્રસરણ દિશા? પરિણામી વિદ્યુત ચુંબકીય તરંગોની. તરંગ લંબાઈ કેટલી? આવૃત્તિ કેટલી? તરંગના ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો? તરંગના ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ લખો. ઓકે, સૌથી પહેલા જોજો ભાઈ આને શું કરી કાઢો. પહેલા જોજો આ સમીકરણને E બરાબર E0 cos ky પ્લસ ઓમેગા ટી સાથે સરખાવતા. ચલો સરખાઈ દો ભાઈ. E0 શું થશે? 3.1 વોલ્ટ પર મીટર થાય. ચલો કે તરંગ સદિશ છે. તરંગ સદિશ શું થાય? 1.8 રેડિયન પર મીટર લખાય. હા, તરંગ સદિશ છે ભાઈ. ઓમેગા શું થશે? 5.4 10⁶ આટલા રેડિયન પર સેકન્ડ. ઓકે, હવે સાંભળજો. સૌથી પહેલી વસ્તુ તરંગ પ્રસરણની દિશા નક્કી કરવાની છે. કઈ રીતે થાય ભાઈ? જુઓ આપણને ખબર છે, સાંભળજો ભાઈ. મેં તમને કીધું હતું, જો આ વાય લખ્યું છે સમીકરણમાં, એનો મતલબ કે વાય દિશામાં ગતિ કરતું હશે. પણ જુઓ સમીકરણમાં પ્લસ છે. ધન હોય તો ઋણ આવે ને ઋણ હોય તો ધન આવે. એટલે ઋણ વાય દિશામાં ગતિ કરતું હશે. જોજો ભાઈ, પરિણામી વિદ્યુત ચુંબકીય તરંગ. પરિણામી વિદ્યુત ચુંબકીય તરંગ ક્યાં? ઋણ વાય દિશામાં ગતિ કરતું હશે. ઓકે, ચલો હવે તરંગ લંબાઈ અને આવૃત્તિ શોધવાની છે. ચલો તરંગ લંબાઈ કઈ રીતે શોધાશે ભાઈ? જોજો
चलो के નું સૂત્ર શું? કે બરાબર 2π/λ થાય. चलो લેમ્બડા ને કરતા બનાવી દો. શું કહેવાય લેમ્બડા? તરંગ લંબાઈ. તો લેમ્બડા શું થાય? 2π/k. 2 પાઈ કેટલું છે? 3.14 अपॉन k કેટલું થશે ભાઈ? k ની કિંમત કેટલી? 1.8. ભાઈ જુઓ સાદુરૂપ આપીને જવાબ લખો. આ તરંગ લંબાઈ શું આવશે તમારી? ભાઈ 3.14. ભાઈ જોજો ભાગ્યા શું છે અહીંયા? 2π/λ 2 ભાગ્યા 3.5 મીટર. 3.489 આવે છે. 3.5 જ કહેવાય. આ પહેલો જવાબ. ચલો આવૃત્તિ કઈ રીતે શોધવાની? ભાઈ તમને કોણીય આવૃત્તિ ખબર છે? ચલો ઓમેગા. ભાઈ આને સરખાવ્યું તો આ રહ્યું ને ઓમેગા કેટલું છે જુઓ. તો કે ઓમેગા બરાબર 2πf થાય. તો આવૃત્તિને કરતા બનાવો તો f બરાબર શું લખાય? ω/2π. ઓમેગા શું છે ભાઈ? 5.4×10⁶. ભાઈ અને છેદમાં 2π. પાઈ છે ને 3.14. આટલા હર્ટ્ઝ થાય. જોજો ભાઈ આનું સાદુરૂપ આપીને જવાબ લાવો તો f શું આવશે? આવૃત્તિ જોજો ભાઈ. આવૃત્તિ આવશે તમારી 86. 8.599 10⁵. 8.599 10⁵ એટલે 8.6 10⁵ હર્ટ્ઝ થઈ ગયું જવાબ. ચલો સી શું પૂછે છે? સોરી આ એ હતો, બી હતો, આ સી હતો. હવે ડી. ભાઈ ડી વિભાગમાં શું પૂછે છે? ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર શોધો અને પછી સમીકરણ. ચલો ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર કઈ રીતે શોધાય? એ વિશે તો E0 B0 C લખાય. તો ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર શું થાય? ભાઈ ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર B0 કરતા બનાવો તો E0/C થશે ભાઈ. ચલો E0 કેટલા છે? 3.1. ચલો C કેટલું છે? 3×10⁸. ભાગાકાર કરી કાઢો. 1.03 10⁻8 ટેસ્લા થઈ જાય એવું. 3.1 ભાગ્યા 3 કરશો 1.03. જોઈ લો ભાઈ આટલા શું થઈ જશે તમારા? યસ. હવે ભાઈ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ શોધવું હોય તો સૌથી પહેલાં તો ભાઈ એની દિશા શોધવી પડશે. કઈ રીતે શોધીશું જોજો. તો પરિણામી વિદ્યુત ચુંબકીય તરંગ ABCDE. હા, પરિણામી વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ. પરિણામી વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ કઈ દિશામાં હોય? તો કે E×B ની દિશામાં હોય. હવે ધ્યાનથી જોજો ભાઈ અહીંયા જુઓ કઈ વસ્તુ ફિક્સ છે? વિદ્યુત ક્ષેત્ર જુઓ કઈ દિશામાં આપ્યું છે? ધન X દિશામાં. તો I કેપ કહેવાય. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આપ્યું છે ભાઈ જોજો. તો કે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે અને પરિણામી વિદ્યુત ચુંબકીય તરંગો ઋણ Y દિશામાં ગતિ કરે છે. તો આ -J કેપ થાય. ક્યાં આવશે? I કેપ ક્રોસ K કેપ. ભાઈ K કેપ ક્રોસ I કેપ પ્લસ J કેપ હોય તો I કેપ ક્રોસ K કેપ શું થાય? -J કેપ. તો આનો મતલબ શું થયો? આનો મતલબ કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર Z દિશામાં છે. ક્લિયર? તો ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ શું થશે જુઓ. તો ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ જુઓ. ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ શું થાય? B0
સાઇન શું હતું જો સોરી કોસ છે જે હોય એ લખવાનું ભાઈ અને શું હતું કેવાય પ્લસ ઓમેગા ટી કિંમતો જ મૂકી દેવાની પણ જો સદિશ લખીશ તો સદિશમાં શું આવશે કે કેપ મૂકી દો ચલો કિંમતો બી કેટલું છે બી 0 1.03 10⁻8 કોસ કેવાય પ્લસ ઓમેગા ટી 1.8 y પ્લસ 5.4 10⁶ ટી અને આટલા આઈ કેપ ટેસ્લા એકમ નહીં ભૂલવાનો જવાબ ફાઇનલ જવાબ તમારો આવડશે બહુ જ સિમ્પલ દાખલો છે હા જુઓ પણ વધારે વસ્તુઓ પૂછી છે બીજું કંઈ નથી હવે આગળ જો સ્વાધ્યાયનો દાખલા નંબર 12મો જો શું કહે છે ભાઈ સ્વાધ્યાયનો 12મો દાખલો સિમ્પલ છે ભાઈ રકમ જોજો આવું કહે છે 100 વોટનો એક બલ્બ 5% કાર્યક્ષમતાથી દ્રશ્ય પ્રકાશનું ઉત્સર્જન કરે છે 100 વોટનો બલ્બ છે ભાઈ વોટ એટલે જૂલ પર સેકન્ડ થાય એની કાર્યક્ષમતા આપી છે કાર્યક્ષમતા એટલે ઈટા 5% આપી છે ભાઈ આપણે એક દાખલો આવો પહેલાં બી આવી ગયો છે આનો મતલબ એવો થયો ભાઈ કાર્યક્ષમતા 5% હોય એટલે શું કે બલ્બને તમે 1 સેકન્ડમાં 100 જૂલ જેટલી વિદ્યુત ઉર્જા આપો તો 5 જૂલ જેટલી તમને પ્રકાશ ઉર્જા મળે બાકીની ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે 95%. તો કામની કઈ જે પ્રકાશ ઉર્જા મળી એ તો જુઓ 1 સેકન્ડમાં બલ્બ 1 સેકન્ડમાં બલ્બ 100 જૂલ વિદ્યુત ઉર્જામાંથી 100 જૂલ વિદ્યુત ઉર્જામાંથી 5 જૂલ પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ કરે પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ કરે છે તો એટલી જ ઉર્જા કામની તો ઉર્જા કઈ આવશે 5 જૂલ હવે ભાઈ અગત્યની વસ્તુ જુઓ શું પૂછ્યું છે તો હવે તેને બિંદુવત ઉદ્ગમ તરીકે લઈ તેનાથી 1 મીટર અંતરે અને 10 મીટર અંતરે પ્રકાશની તીવ્રતા શોધો પ્રકાશનું ઉત્સર્જન બધી દિશાઓમાં થાય છે કહેવાનો મતલબ આપણે ગોળો લઈએ છીએ બલ્બને ભાઈ 1 મીટર દૂર શોધવાનું છે પહેલાં જોજો પહેલાં ભાઈ 1 મીટર દૂર એટલે અંતર 1 મીટર લેવાનું ચલો તો 1 મીટર અંતરે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા ભાઈ તીવ્રતાનું સૂત્ર યાદ છે I બરાબર શું થશે ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ઇન્ટુ સમય જુઓ ક્ષેત્રફળ શું લખશો ભાઈ ગોળો લઈએ છીએ મેં કીધું તમને આપણે પહેલાં બી આવો દાખલો આવેલો છે અને આપણે પ્રતિ સેકન્ડ જ લઈએ છીએ જુઓ 1 સેકન્ડ દીઠ કિંમત મૂકો ચલો ઉર્જા કેટલી છે I બરાબર ઉર્જા કેટલી 5 જૂલ અપોન 4πr². R 1 છે અને સમય પણ 1 જ છે તો તમે તીવ્રતાનો જવાબ લાવશો તો તમારી તીવ્રતાનો જવાબ આવશે 0.3981 0.3981 એટલે ભાઈ તમે 0.4 લખી શકો આટલા વોટ પર મીટર સ્ક્વેર અને બીજું કયા અંતરે શોધવાનું છે જુઓ ભાઈ બીજું તમને કીધું છે 10 મીટર જુઓ તો R ડેશ બરાબર 10 મીટર અંતરે તો ભાઈ આટલા અંતરે તીવ્રતા આપણે I ડેશ લખીએ તો U અપોન A ડેશ ઇન્ટુ ટી થશે A ડેશ ક્ષેત્રફળ બદલાઈ જાય બલ્બ એનો એ છે કાર્યક્ષમતા એ છે પણ અંતર બદલાઈ ગયું તો આનો મતલબ શું થયો U અપોન 4πr ડેશનો સ્ક્વેર ઇન્ટુ ટી કિંમત મૂકો ઉર્જા કેટલી છે 5
4 પાઈ 3.14 આર ડેશ કેટલું થાય 10નો વર્ગ સમય 1 સેકન્ડ થશે ભાઈ જો બુદ્ધિ વાપરવાની ફરી ગણવાની જરૂર નથી ભાઈ શું કરવાનું જુઓ છેદમાં 1નો વર્ગ હતો એની જગ્યાએ 10નો વર્ગ છે છેદમાં 100 આવ્યું ભાઈ એનો મતલબ આગળનો જે જવાબ હતો એમાં છેદમાં 100 મૂકી દો તો તમારો અહીંયા જવાબ આવશે 100 વડે ભાગી કાઢો 0.004 અને 100 વડે ભાગી કાઢ્યો આ જવાબ તમે 4 મિલીવોટ પર મીટર સ્ક્વેર પણ લખી શકો 4 ગુણ્યા 10⁻³ થયું ને જોઈ લઈએ જવાબ એકવાર હા બરોબર છે 4 મિલીવોટ પણ ચાલશે આ જવાબ રાખીશું તો થઈ ગયું ભાઈ જુઓ આ તમારો સ્વાધ્યાયનો 11મો અને 12મો દાખલો થયો આવડશે ભાઈ અને હવે જુઓ સ્વાધ્યાયનો 13મો દાખલો જોઈ લઈએ એટલે તમારું વધારાનું સ્વાધ્યાય આખું પૂરું થઈ જાય જોજો पक चिक पक राजा बाबू चल गया कोई जादू क्या कर गए सीना है हफ्ते में 4 शनिवार होने चाहिए टेन 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 भाई આપણે કઈ જલસા નહીં કરવાના ભણવાનું છે આ તો આપણે શું આજે પહેલી ચોપડી પતી જાય એટલે થોડો મૂડમાં જવું એ ના મચ્ચા મચ્ચા જો ભાઈ છેલ્લો દાખલો પહેલી ચોપડીનો વધારાના સ્વાધ્યાયનો 13મો કે કાળા પદાર્થ માટેના વિનના સ્થળાંતરના નિયમ આપણને ખબર જ છે ભાઈ જોજો ભાઈ વિનનો સ્થાનાંતર અથવા સ્થળાંતરનો નિયમ શું હતું ભાઈ લેમ્બડા mt બરાબર 0.29 સેન્ટીમીટર કેલ્વિન થાય ભાઈ ચલો ભાઈ અગત્યની વસ્તુ અને તમે મીટર કેલ્વિનમાં પણ લખી શકો છો 10⁻² લખીને ચલો શું પૂછે છે નો ઉપયોગ કરી વિદ્યુત ચુંબકીય વર્ણપટના દ્રશ્ય વિભાગ માટે લાક્ષણિક તાપમાનનો વિસ્તાર શોધો ભાઈ સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે દ્રશ્ય પ્રકાશ માટે ભાઈ તરંગ લંબાઈનો વિસ્તાર કેટલો જોજો ભાઈ દ્રશ્ય પ્રકાશ માટે તરંગ લંબાઈનો વિસ્તાર દ્રશ્ય પ્રકાશ માટે તરંગ લંબાઈનો વિસ્તાર કેટલો છે 400 નેનોમીટરથી 700 નેનોમીટર ઓકે તો જુઓ સૌથી પહેલા આ તરંગ લંબાઈનો વિસ્તાર આપણને ખબર હોવી જોઈએ તો હવે આની ઉપરથી તમારે તાપમાનનો વિસ્તાર શોધવાનો છે તો λ1 ની મહત્તમ તરંગ લંબાઈ માટે તાપમાન T1 ને કરતા બનાવું જુઓ 0.29 સેન્ટીમીટર કેલ્વિન છે છેદમાં એક કામ કરીએ આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ નેનો એટલે 10⁻⁹ મીટર થાય પણ સેન્ટીમીટરમાં 10⁻⁷ થાય કારણ કે ઉપર સેન્ટીમીટર છે એટલે તમારો જવાબ સીધો કેલ્વિનમાં આવે ભાઈ 0.29 10⁻⁷ છે 2 મીંડા આપી દો 2 મીંડા આપી દો 10⁻⁵ થઈ જાય 10⁻⁵ ઉપર લઈ જાઓ તો 29 1 2 3 આપી દીધા આ કેલ્વિનમાં આવશે સેન્ટીમીટર ગયા અને છેદમાં 4 રહ્યા ભાઈ 29,000 ભાગ્યા 4 કરી કાઢીએ જુઓ 29,000 ભાગ્યા 4 = 7250 ભાઈ 7250 કેલ્વિન થાય અને ભાઈ હવે 700 મીટરની તરંગ લંબાઈ માટે એટલે કે λ2 તરંગ લંબાઈ માટે તાપમાન
λ2 તરંગ લંબાઈ માટે તાપમાન T2 બરાબર શું થશે? 0.29 સેન્ટીમીટર કેલ્વિન અપોન 700 નેનો એટલે કેટલા? અરે હા 700 જ છે, 10⁻7 સેન્ટીમીટર છે એટલે -7. ફરી વાર 2 મીંડા આપી દો, 10⁻5 ઉપર +5 થઈ જશે તો 29,000 ભાગ્યા 7 થશે કેલ્વિનમાં. તો જુઓ ભાઈ 29,000 ભાગ્યા 7 કરી કાઢો. 1000 ભાગ્યા 7 જો 4142.8 એટલે 4143 લખી શકું. 4143 કેલ્વિન આવી ગયું. આમ દ્રશ્ય પ્રકાશ ને અનુરૂપ તાપમાનનો ગાળો અથવા તાપમાનનો વિસ્તાર થોડો સારો શબ્દ લાગે છે. ચલો ક્યાંથી ક્યાં હશે જુઓ, 4143 કેલ્વિનથી 7250 કેલ્વિન હોય. હવે ચિંતા પતી ગયું ભાઈ. પાર્ટ 1 કમ્પ્લીટ. ડન ભાઈ. સ્વાધ્યાયનો ભાઈ જો ઉત્સાહમાં આવું થાય ભાઈ. આ સ્વાધ્યાયનો કયો દાખલો હતો? 13મો હતો. 17મો લખ્યો, બોલો ક્યાંથી? 17મો છે જ નહીં, 14મો 15મો પહેલા જોઈ લીધો. એ આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે રે રૂ, રાધા ને શ્યામ મળી જાશે હેલો, રાધા ને શ્યામ મળી જાશે. હે આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે રે લો, રાધા ને શ્યામ મળી જાશે. ઓ રાધા ને શ્યામ મળી જાશે. હે જમના કાંઠે સિર में કાનોડો ને રાધા, કહો જોવે આખો ગામ મેલી કામ આધા. જમના કાંઠે સિર કાનોડો ને રાધા, હે કામ આખું જોવે એમ મેલી કામ આધા. આજે પ્રીતમ ને પ્રીત મળી જાશે રે લો, પ્રીતમ ને પ્રીતમ જાશે. વાહ ભાઈ વાહ, ટેમ્પો રહી ગયો. આવડશે ભાઈ? ડન. મળીએ ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં. સૂત્રો એકવાર રિવાઇઝ કરી દઈશું નેક્સ્ટ ટાઈમ. બાકી આખો પાર્ટ 1 કમ્પ્લીટ થઈ ગયો ભાઈ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. बाय, सी यू, टाटा, सब्बा खैर, सायोनारा, हस्ता ला वेस्ता, फिर मिलेंगे. चलते चलते खुदा हाफिज, दास विदानिया, जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम. ध्यान रखो भाई. टेक केयर.